નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે બિંદુવત વિદ્યુતભારોથી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશેની ચર્ચા કરી હતી. તો એમાં મિત્રો આપણે કીધું હતું કે બે વિદ્યુતભારોની જોડ બનાવવાની હોય છે અને એ જોડ કેટલી બને તો એના માટેનું એક સૂત્ર મેં લખાયું હતું કે n(n-1/2). n એટલે વિદ્યુતભારોની સંખ્યા, બરાબર. તો એ જે જોડ બને એ જોડની સંખ્યા ગણી અને એટલા સ્ટેપ તમારે સ્થિતિ ઉર્જાની અંદર આવે. તો એ થિયરી પરથી આપણે જોઈએ કે એક્ઝામ્પલ નંબર 4માં શું કહે છે મિત્રો, જો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ એબીસીડીના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો ગોઠવેલા છે. તો આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. જો શું કહે છે મિત્રો, ડી બાજુવાળું એક ચોરસ છે, બરાબર. ડી બાજુવાળું એક ચોરસ છે, એનું નામ આપ્યું એ, બી, સી અને ડી. તો એના જે 4 શિરોબિંદુઓ છે ત્યાં 4 વિદ્યુતભારો છે. જો એ શિરોબિંદુ હોય ત્યાં પ્લસ ક્યુ વિદ્યુતભાર, બી છે ત્યાં માઇનસ ક્યુ, સી છે ત્યાં ક્યુ અને ડી છે ત્યાં માઇનસ ક્યુ વિદ્યુતભાર, બરાબર. તો આ રીતના 4 વિદ્યુતભારો ગોઠવેલા છે. તો આવી ગોઠવણી પ્રાપ્ત કરવા માટે કેટલું કાર્ય કરવું પડે એની વાત કરીએ આપણે, બરાબર. તો આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય કેટલું એ આપણે શોધવાનું છે, બરાબર. તો એના માટે મિત્રો આપણે શું કરશું કે સૌ પ્રથમ પહેલા વિદ્યુતભારને લાવશું, ત્યારબાદ બીજાને લાવો, પછી ત્રીજાને લાવો, પછી ચોથાને લાવો. એના માટે કરવા પડતા કાર્ય આપણે શોધશું, બરાબર. તો સૌ પ્રથમ આપણે શું કરીએ, પ્લસ ક્યુ વિદ્યુતભારને એ બિંદુ પર લાવવા માટે જરૂરી કાર્ય. સૌ પ્રથમ શું કરશું મિત્રો કે એ પર પ્લસ ક્યુ વિદ્યુતભારને લાવવા માટે જરૂરી કાર્ય, બરાબર. પહેલાં આ વિદ્યુતભારને લાવીએ છીએ, એના પહેલાં બીજો કોઈ વિદ્યુતભાર હાજર નથી એવું ધારણા કરશું, બરાબર. અથવા તો એમ વિચારો કે આ 4 વિદ્યુતભારો પહેલાં ક્યાં છે, અનંત અંતરે છે. હવે પહેલાં વિદ્યુતભારને લાવો એ બિંદુ આગળ, એની પહેલાં આજુબાજુ બીજો કોઈ વિદ્યુતભાર હાજર છે નહીં, બરાબર. એટલે લખવાનું કે પ્લસ ક્યુ વિદ્યુતભારને ચોરસના એ બિંદુ પર લાવવા માટે જરૂરી કાર્ય W1 બરાબર કેટલા થાય, 0, બરાબર. આગળની થિયરીમાં પણ જોયું હતું ને આપણે કે પહેલો વિદ્યુતભાર આવે એની પહેલાં કોઈ વિદ્યુતભાર ત્યાં હાજર નથી, એટલે વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કંઈ કાર્ય કરવું પડતું નથી, એટલે કાર્ય શું છે, 0 છે. અને લખી દેવાનું, કારણ કે કોઈ વિદ્યુતભાર હાજર નથી. જો 4 વિદ્યુતભારો અનંત અંતરે છે, તમે પહેલા વિદ્યુતભારને એ બિંદુ આગળ લાવો છો તો એના માટે જરૂરી કાર્યનું સૂત્ર તારવવાનું છે. એ કાર્ય કેટલું થાય, 0 થશે ને, કેમ કે પહેલો વિદ્યુતભાર આવ્યો એની પહેલાં એની આજુબાજુ કોઈ વિદ્યુતભાર હતો નહીં, અને વિદ્યુતભાર ના હોય એટલે વિદ્યુત ક્ષેત્ર હોતું નથી, એટલે એની વિરુદ્ધમાં કંઈ કાર્ય કરવું પડતું નથી, એટલે પહેલાં માટે શું આવશે, કાર્ય 0 આવશે, બરાબર. હવે ત્યારબાદ શું કરવાનું, બીજા વિદ્યુતભારને બી બિંદુ આગળ લાવવાનો. બી બિંદુ આગળ કયા વિદ્યુતભારને લાવવાનો છે, માઇનસ ક્યુ, બરાબર. તો કે માઇનસ ક્યુ વિદ્યુતભારને બી બિંદુ પર લાવવા માટે જરૂરી કાર્ય માઇનસ ક્યુ વિદ્યુતભારને ક્યાં લાવવાનો છે, બી બિંદુ આગળ. તો એના માટે કાર્ય કેટલું થાય, આપણે કહી દઈએ W2. તો અહીંયા W2, તો હવે આપણે થિયરીમાં પણ જોયું હતું કે વિદ્યુત સ્થિતિમાન પરથી કાર્યનું સૂત્ર લખવાનું, કે વિદ્યુત સ્થિતિમાન પરથી કાર્યનું સૂત્ર શું થાય, W બરાબર VQ, બરાબર.
વી એટલે વિદ્યુતસ્થિતિમાન અને ક્યુ. ક્યુ એટલે કયો વિદ્યુતભાર આવે? જે વિદ્યુતભારને તમે લાવો છો એ વિદ્યુતભાર. તો અહીંયા કયો વિદ્યુતભાર આવે? માઇનસ ક્યુ આવે ને. બી આગળ કયા વિદ્યુતભારને લાવવાનો છે? માઇનસ ક્યુ. અને સ્થિતિમાન પણ કયા બિંદુ આગળનો આવશે? બી બિંદુ આગળ. બરાબર. તો વીબી ઇન્ટુ માઇનસ ક્યુ આવશે, કેમ કે માઇનસ ક્યુ વિદ્યુતભારને અહીંયા ગોઠવવાનો છે માટે. અને વીબી એટલે શું? તો જે આ માઇનસ ક્યુ વિદ્યુતભાર આવ્યો એની પહેલાં જે ઓલરેડી વિદ્યુતભાર આવી ગયો છે કયો? પ્લસ ક્યુ. એના કારણે બી આગળ ઉદ્ભવતું શું છે? વિદ્યુતસ્થિતિમાન. જે વિદ્યુતભાર આવતો એની પહેલાં જેટલા વિદ્યુતભાર આવ્યા હોય એ બધા જ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન ઉત્પન્ન કરે. થિયરીમાં આપણે જોઈ ગયા હતા. બરાબર. તો વીબી એટલે પહેલા વિદ્યુતભારના કારણે બી આગળ ઉદ્ભવતું વિદ્યુતસ્થિતિમાન. બરાબર. તો પહેલાના કારણે બી આગળ ઉદ્ભવતું વિદ્યુતસ્થિતિમાન સૂત્ર શું થાય? કે એટલે 1/4πε0 કે ક્યુ બાય આર થાય ને. તો ક્યુ એટલે અહીંયા પ્લસ છે તો પ્લસ ભાગ્યા અંતર, એના કારણે અહીંયા સ્થિતિમાન એટલે અંતર કેટલું આવશે? ડી ઇન્ટુ અહીંયા શું આવે? માઇનસ ક્યુ. એટલે ક્યુ ઇન્ટુ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર થઈ જાય, પણ માઇનસ છે તો આખું પદ શું આવે? માઇનસ. બરાબર. તો આ બીજા વિદ્યુતભારને બી બિંદુ આગળ લાવવા માટે જરૂરી કાર્ય મળી ગયું. બરાબર છે. હવે ત્રીજો વિદ્યુતભાર કયો છે? પ્લસ ક્યુ. તો પ્લસ ક્યુને સી બિંદુ આગળ લાવવા માટે જરૂરી કાર્ય W3 કહીએ તો વિદ્યુતસ્થિતિમાન પરથી વીક્યુ થાય. W બરાબર વીક્યુ. પણ અહીંયા પ્લસ ક્યુ છે તો અહીંયા પ્લસ લખવાના. બરાબર. અને કયા બિંદુ આગળ લાવવાનો છે? તો સી આગળ. તો વીસી ઇન્ટુ ક્યુ થાય. હવે વીસી એટલે સી બિંદુ આગળનું કુલ વિદ્યુતસ્થિતિમાન. તો સી બિંદુ આગળ કોણ કોણ વિદ્યુતસ્થિતિમાન ઉત્પન્ન કરે? તો અહીંયા જે વિદ્યુતભાર છે એની પહેલાં કેટલા વિદ્યુતભાર ઓલરેડી આવી ગયા છે? ક્યુ અને માઇનસ ક્યુ બંને આવી ગયા છે ને આની પહેલાં. એટલે આ બંને વિદ્યુતભાર અહીંયા સી આગળ વિદ્યુતસ્થિતિમાન ઉત્પન્ન કરે. જે આ પહેલો વિદ્યુતભાર છે અને બીજો બંને અહીંયા સી આગળ વિદ્યુતસ્થિતિમાન ઉત્પન્ન કરે. એટલે અહીંયા સી આગળનું સ્થિતિમાન એટલે આ વિદ્યુતભારનું સ્થિતિમાન અને આ વિદ્યુતભારના સ્થિતિમાનનો શું થાય? સરવાળો. તો એના કારણે સી આગળ ઉદ્ભવતું વિદ્યુતસ્થિતિમાન લખો પહેલાં, અને વત્તા બીના કારણે સી આગળ ઉદ્ભવતું વિદ્યુતસ્થિતિમાન. તો એના કારણે સૂત્ર શું થાય? કે ક્યુ બાય આર. એટલે કેની જગ્યાએ 1/4πε0 ઇન્ટુ ક્યુ પ્લસ ક્યુ છે ને ભાગ્યા આર એટલે અંતર. જો આના કારણે અહીંયા સ્થિતિમાન એટલે આટલું અંતર આવે. આ ડી અને આ પણ ડી એટલે આ કાટકોણ ત્રિકોણ બને. એટલે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ કેટલું થાય? √2d થાય ને. √2d. બરાબર. તો આટલું વિદ્યુતસ્થિતિમાન એના કારણે અહીંયા મળ્યું એટલે અંતર આટલું આવે કે ક્યુ બાય આર. સિમ્પલ. પ્લસ આ જે માઇનસ વિદ્યુતભાર છે ક્યુ બી આગળ એના કારણે સી આગળ ઉદ્ભવતું વિદ્યુતસ્થિતિમાન કે ક્યુ બાય આર થાય ને મિત્રો. એના માટે પણ કે પણ ક્યુ કેવો છે? આના માટે માઇનસ. ત્યાં શું આવશે? માઇનસ ક્યુ બાય આર એટલે અંતર કેટલું? ડી ઇન્ટુ ક્યુ થાય. હવે ક્યુ અહીંયા કૌંસ બાર છે એટલે બંનેને ગુણાય ને તો ડાયરેક્ટ ગુણી નાખું. જો ક્યુ ઇન્ટુ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર. અહીંયા પણ શું થાય? ક્યુ સ્ક્વેર. આ ક્યુ અહીંયા લખતા હતા એ અંદર ગુણી નાખે ડાયરેક્ટ નહીં. બરાબર છે. તો આ રીતના કાર્ય મળે W3. હવે આ વિદ્યુતભાર આવી ગયો, સી બિંદુ પર ગોઠવાઈ ગયો. હવે કયો બાકી રહેશે? માઇનસ ક્યુ. તો માઇનસ ક્યુ ને ડી આગળ લાવવા જરૂરી કાર્ય કહી દઈએ. ધારો કે W4 છે. કેટલું છે કાર્ય? W4. તો W બરાબર વીક્યુ એટલે ડી આગળનું વિદ્યુતસ્થિતિમાન ગુણ્યા કયા વિદ્યુતભારને લાવીએ છીએ? માઇનસ ક્યુને. તો એ આવશે. હવે ડી આગળ આપણે વિદ્યુતભાર લાવીએ છીએ એની પહેલાં ઓલરેડી કેટલા વિદ્યુતભારો આવી ગયા છે? 1, 2 અને 3. તો ત્રણે ત્રણ વિદ્યુતભાર અહીંયા વિદ્યુતસ્થિતિમાન ઉત્પન્ન કરશે મિત્રો. બરાબર.
ત્રણે ત્રણ વિદ્યુત ભારો અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરશે ડી આગળ. તો ડી આગળનું કુલ સ્થિતિમાન એટલે ત્રણ સ્થિતિમાનનો સરવાળો થાય. એના કારણે અહીંયા સ્થિતિમાન, બીના કારણે અને સીના કારણે. તો અહીંયા ડી આગળ સ્થિતિમાન એટલે કે ક્યુ બાય આર થાય. તો કેની જગ્યાએ 1/4πε0 ક્યુ એટલે પહેલા વિદ્યુતભારની વાત હોય તો ક્યુ ભાગ્યા અંતર એટલે ડી. આના કારણે અહીંયા છે સ્મોલ ડી. બરાબર. હવે બીના કારણે ડી આગળ સ્થિતિમાન, તો આ અંતર √2d, તો આ પણ કેટલા થાય? √2d થાય ને. તો એના માટે પણ 1/4πε0, આમ તો સરવાળો આવે પણ આ વિદ્યુતભાર કેવો છે? માઇનસ, એટલે શું આવશે? માઇનસ. બરાબર. આના કારણે એ સ્થિતિમાન એટલે માઇનસ ક્યુ આવશે અને અંતર કેટલું આવે? √2d. અને છેલ્લે સી આગળ રહેલા પ્લસ ક્યુ વિદ્યુતભારના કારણે ડી આગળ સ્થિતિમાન, એનું પણ સૂત્ર શું થાય? કે ક્યુ, એટલે આના કારણે એ સ્થિતિમાન એટલે પ્લસ ક્યુ અને અંતર કેટલું? ડી. અને ગુણ્યા શું આવે? માઇનસ ક્યુ આવશે. તો માઇનસ ક્યુ એટલે અહીંયા ગુણી નાખો ડાયરેક્ટ. જો માઇનસ ક્યુ એટલે અહીંયા ક્યુ ઇન્ટુ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર, પણ માઇનસ એટલે આગળ શું થઈ જાય? માઇનસ. આ માઇનસ માઇનસ પ્લસ ક્યુ ઇન્ટુ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર. આ પ્લસ છે તો એની જગ્યાએ શું થઈ જાય? માઇનસ. બરાબર. તો આ ચાર કાર્ય મળ્યું. હવે કુલ કાર્ય માટે બરાબર, તો અહીંયા W1, W2, W3 અને W4 કાર્ય મળી ગયા. હવે કુલ કાર્ય માટે બધાનો શું કરવાનો? સરવાળો. બરાબર. તો કુલ કાર્ય માટે આપણે સરવાળો કરીએ. કરવું પડતું કુલ કાર્ય બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4, બધાનો શું થશે? સરવાળો. હવે W1 તો કેટલા છે? 0. 0 ના લખીએ ચાલે. બરાબર. પછી W2 ની કિંમત લખો ડાયરેક્ટલી. W2 કેટલા આવ્યા? -1/4πε0 ઇન્ટુ ક્યુ સ્ક્વેર બાય સ્મોલ ડી થાય. બરાબર. W2 પ્લસ W3 એટલે આખું સ્ટેપ આવશે આવું કે 1/4πε0 ઇન્ટુ ક્યુ સ્ક્વેર અપોન √2 ઇન્ટુ ડી, અને માઇનસ આ સ્ટેપ લખવું પડશે -1/4πε0 ક્યુ સ્ક્વેર અપોન ડી. બરાબર. W3 ની કિંમત મૂકી, આ જ રીતના W4 ની મૂકો. આ પદ આવશે. W4 ની જગ્યાએ -1/4πε0 ક્યુ સ્ક્વેર અપોન ડી. બરાબર. પ્લસ ક્યુ 1/4πε0 ક્યુ સ્ક્વેર બાય √2d, અને છેલ્લે -1/4πε0 ક્યુ સ્ક્વેર અપોન ડી. બરાબર. તો આ રીતના W1, W2, W3 અને W4 બધાની કિંમતો મૂકી. હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે મિત્રો. તો એના માટે શું કરીએ? છેદમાં √2 વાળા પદ છે એ અલગ કરો ને બાકીના પદ અલગ કરી દઈએ. બરાબર. તો શું થશે? જો તો શું થશે? જો 1/4πε0 ક્યુ સ્ક્વેર અપોન √2d અને પ્લસ એવું ને ઉપર છે ને બીજી વાર, એટલે બે વખત લખાય. તો કે બે વખત 1/4πε0 ઇન્ટુ ક્યુ સ્ક્વેર અપોન √2d. બરાબર. આ પદ અને આ પદ એવની ઉપદ બે વાર એટલે ડાયરેક્ટલી બે લખાય ને આગળ. બરાબર. અને અહીંયા જો આ ઉપદ -1 વખત, આ -1 અને -1 અને -1, એટલે આ સરખા સ્ટેપ છે ને ચારે ચાર, એટલે માઇનસ માઇનસ પ્લસ
-2 -3 અને -4 આ ઉપર 4 વાર છે ને એ લખવાનું કે -4 વખત એ પદ આવશે q² અપોન 4πε0 ઇન્ટુ ડી બરાબર આ ટાઈપનું સ્ટેપ આવશે. પછી અહીંયા બંનેમાંથી કોમન શું આવશે તો આ બંનેમાંથી કોમન કાઢો શું આવશે q² અપોન 4πε0 ઇન્ટુ ડી q² અપોન 4πε0 ઇન્ટુ ડી કોમન આવે એટલે પહેલામાં શું વધે 2 ભાગ્યા વર્ગમૂળમાં 2 વધે ને આ 2 વધશે ને આ વધશે -4 અહીંયા તો બંને નીકળી ગયું કોમન બધું બરાબર. હવે 2/√2 એટલે અંશમાં √2 થઈ જાય એટલે √2 - 4. હવે આપણે બુક પ્રમાણે જવાબ લાવવો હોય તો આ બંનેમાંથી માઇનસ કોમન લઈ લો એટલે આગળ માઇનસ આવી જાય એટલે અંદર શું થાય 4 - √2 બરાબર. તો આવી ગોઠવણી પ્રાપ્ત કરવા માટે આટલું કાર્ય કરવું પડે. સિમ્પલ જે એક એક વિદ્યુતભારને લાવતા જવાનું એના માટે કરવા પડતા કાર્યની ગણતરી કરતી રહેવાનું અને પછી કુલ કાર્ય માટે બધાનો શું કરવાનો સરવાળો કરશું બરાબર. તો આ રીતના કુલ કાર્ય મળી ગયું. હવે બીની અંદર શું શોધવાનું કહે છે તમને જો રકમમાં હજી કંઈક કહે છે કે 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને 4 વિદ્યુતભારને ત્યાંના ત્યાં રાખવાના છે અને ચોરસના કેન્દ્ર પર જે વિદ્યુતભાર Q0 છે જો આ 4 વિદ્યુતભારોને ત્યાંને ત્યાં રાખી અને કેન્દ્ર પર Q0 વિદ્યુતભાર લાવવામાં આવે છે. તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે જો આ 4 વિદ્યુતભારો ત્યાંના ત્યાં હતા હવે કોઈ પાંચમો વિદ્યુતભાર છે Q0 એને આપણે અહીંયા કેન્દ્ર આગળ લાવીએ છીએ તો એના માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે બરાબર. એના માટે કેટલું કાર્ય કરવું પડે તો મિત્રો જો Q0 વિદ્યુતભારને તમે અહીંયા લાવો છો એની પહેલાં ઓલરેડી કેટલા વિદ્યુતભારો આવી ગયા છે ત્યાં 4 તો છે જ તો એ 4 અહીંયા વિદ્યુતસ્થિતિમાન ઉત્પન્ન કરે બરાબર 4 વિદ્યુતસ્થિતિમાન ત્યાં ઉત્પન્ન કરશે એટલે 4 નું વિદ્યુતસ્થિતિમાન તમારે અહીંયા શોધશો એટલે જો કે આ પ્લસ પ્લસ માઇનસ માઇનસ છે એટલે અહીંયા તમને કુલ સ્થિતિમાન શું મળે 0 મળે એટલે કરવું પડતું કાર્ય શું થાય 0. તો બીમાં લખવાનું કે ચોરસના કેન્દ્ર આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થાય 0 માટે કરવું પડતું કાર્ય W બરાબર VQ થાય ને અને Q એટલે જે વિદ્યુતભારને લાવો એને એ આવશે તો Q0 V0 એટલે આખું કાર્ય પણ શું આવે 0. તો બીજા વિદ્યુતભારને અહીંયા કેન્દ્ર પર લાવો તો એના માટે કરવું પડતું કાર્ય શું થાય 0 થાય બરાબર. તો મિત્રો અહીંયા ખાસ અગત્યનો દાખલો છે અને તમે જો 4 વિદ્યુતભારો હતા તો 4 વિદ્યુતભારો માટે આપણે કાલે કીધું હતું કે જોડ કેટલી બને 6 બને તો જો 1 2 3 4 5 અને 6 સ્ટેપ આવ્યા ને મિત્રો તો એ રીતના બે વિદ્યુતભારોની જોડ બનાવી અને તમે કાર્ય ગણી શકો બરાબર. તો ઉદાહરણ નંબર 4 હવે આના પછીની થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.